આજ તો બાજુની વાડીમાંથી દૂધલા તોડી લીધા હતા. 2 દૂધલાનો મેર કરી લીધો આપણે. આજે આપણે દૂધીના ઢોકળા બનાવવાના છે. પછી આપણે નળવે જઈને દૂધી ધોવાનું કામ ચાલુ કરી નાખ્યું. મસ્ત સ્ટીલનું દૂધલું ધોઈ નાખ્યું આપણે. તમને દૂધીના ઢોકળા ભાવે કે નહીં કમેન્ટ કરીને કહીજો. પછી તો આપણે સાકી ને કાથરોડ ને ખંભળી ને બધું ગોતી લીધું. પછી તો આપણે દૂધી ખંભાળવાની ચાલુ કરી દીધું. આ ઝીણકા કટકામાંથી તો થઈ જશે બધાને. દૂધલું મસ્ત ખંભળાતું હતું, કૂણું કૂણું હતું ને એટલે થોડીક વારમાં તો આપણે દૂધીનું કામ તમામ કરી નાખ્યું. હવે દૂધી ખંભળાઈ તો ગઈ, હવે આમાં નીસવીને પાણી કાઢવાનું છે. પછી આપણે આખી દૂધી નીસવી નાખી. દૂધી નીસવીને લાડવા બનાવ્યા હતા. આ બધું કરી લીધું હતું ને, તેમાં ટમેટા અને મરચા અને ડુંગળી મોરી દીધું હતું. પછી એ બધું મિક્સ કરી નાખ્યું. હવે આપણે આપણી કાથરોટ લઈને પ્રિયંકા રસોડા બાજુ ઢોકળાનો આજે ખતરો કરવાનો છે. હારો બની જાય તો સારું. રસોડામાં તો આપણે લહણે મળી ગયું હતું. હવે લહણ આપણે આલો ખાંડી નાખીએ ખાંડડીમાં. પછી થોડુંક લહણ આપણે તરત ખાંડડીમાં ખાંડી નાખ્યું હતું. હવે આપણે આને નાખી દઈએ દૂધીમાં. પછી આપણે ચટણીના મીઠાના બધે ડબડા હારી લીધા હતા. હવે આપણે આમાં રવો લઈ લીધો, લીંબુ શેપાન લઈ લીધું, ભાત લઈ લીધું, ચટણી, હળદર, મીઠું, અજમા અને બાજરાનો લોટ. આ બધું આપણે લઈ લીધું. તો આમાં આપણે નાખવાનું છે. જો તમને અમારા દૂધીના ઢોકળાનો ફૂલ વિડીયો જોવો હોય ને તો યુટ્યુબમાં ભ્રુમ ભ્રુમ કરતા જાઓ. લિંક બાયોમાં આપી ગઈ છે. તો મળ્યા હતા બ્લોગમાં. બાય બાય, ટેક ટેક.